નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો ખાસ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થ. આપની સાથે હું છું વિધાતા. દર્શક મિત્રો, આપના સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો તે સમસ્યાને અમે જાણીશું અને સાથે જ તેના નિદાન અને સારવાર આપવા માટેના પૂરા પ્રયત્ન કરીશું. તો આ જ દોરમાં આજે આપણે આગળ વધીશું અને વાત કરીશું ઘૂંટણ અને થાપામાં થતા દુખાવા વિશે, તેની સમસ્યા વિશે, જેની વિશેષ જાણકારી આપશે, માહિતી આપશે. આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર સંકેત દિવાનજી, જે ઘૂંટણ અને થાપાના નિષ્ણાંત સર્જન છે અને છેલ્લા તેઓ 10 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરે છે અને કોમ્પ્યુટર આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં નિપુણતા ધરાવે છે. જી ડોક્ટર સંકેત, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, ખાસ કરીને આપણે જ્યારે વાત કરવાના છે ઘૂંટણ અને થાપાના દુખાવા વિશે, આપ સર્જન છો તો ઘૂંટણ અને થાપામાં કયા પ્રકારની તકલીફો થતી હોય છે, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું. ઘૂંટણ અને થાપાના સાંધામાં ઉંમર પ્રમાણે અલગ અલગ તકલીફો જોવા મળે છે. જેમ કે યંગ પેશન્ટ્સ હોય તો એમાં ગાદીની અથવા તો લિગામેન્ટની ઈજા વધારે કોમન છે, અને જેમ પેશન્ટની ઉંમર વધતી જાય તેમ સાંધાની અંદર ઘસારો થાય એ પ્રોબ્લેમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘૂંટણના ઘસારા વિશે ઘણું બધું સાંભળ્યું છે અને તેના વિશે લોકોને ઘણું બધું માર્ગદર્શન પણ મળ્યું છે, પરંતુ વાત કરવામાં આવે થાપાના ઘસારા વિશે જે આપ વાત કરી રહ્યા છો, તો એકચ્યુઅલી એ થાપાનો ઘસારો શું હોય છે અને કેવી રીતે થતો હોય છે? જેવી રીતે ઘૂંટણ એક વેઇટ બેરિંગ જોઈન્ટ છે, એવી રીતે થાપાનો સાંધો એટલે કે હિપ જોઈન્ટ પણ વેઇટ બેરિંગ જોઈન્ટ છે. અને જેવી રીતે ઘૂંટણની ગાદી ઘસાય છે તેવી જ રીતે થાપાના સાંધાની ગાદીમાં પણ ઘસારો જોવા મળે છે. સમહાઉ જે ફોરેન કન્ટ્રીઝ છે તેમાં હિપ જોઈન્ટનો આર્થરાઇટિસ વધારે કોમન છે, જ્યારે ઇન્ડિયામાં ઘૂંટણના સાંધાની તકલીફો વધારે કોમન હોય છે. પરંતુ થાપાના સાંધાની આપણે વાત કરીએ તો યંગ પેશન્ટ્સની અંદર ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘસારા ઉપરાંત એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ નામની બીમારી પણ વધારે કોમન હોય છે, અને એ થાપાની તકલીફો માટેનું મુખ્ય કારણ છે. ખાસ કરીને એ પણ જાણવા માંગીશું કે એવીએન એટલે શું છે અને એ કયા કારણથી થતું હોય છે? એવીએન એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ એટલે એમાં મુખ્યત્વે થાપાના સાંધાને જે બ્લડ સપ્લાય પૂરું પાડે છે એ લોહીની નળીઓ બ્લોક થઈ જાય છે, અને એને કારણે થાપાના બોલનો અમુક ભાગ અથવા તો સંપૂર્ણ બોલ ધીરે ધીરે નિર્જીવ થવા માંડે છે. એટલે એ બોલ ધીરે ધીરે સંકોચાઈ જાય છે અને એ ખરબચડી સપાટીવાળા બોલને કારણે થાપાનો સાંધો ઘસાઈ જાય છે, એટલે એમાં થાપામાં આર્થરાઇટિસ થાય છે. હવે એવીએન એટલે એવાસ્ક્યુલર નેક્રોસિસના કારણો વિશે જો આપણે વાત કરીએ તો મુખ્યત્વે એ આલ્કોહોલ એટલે કે દારૂનું વધુ પડતું સેવન, સ્ટીરોઇડ દવાઓનું સેવન, થાપાના સાંધાની અંદર ઈજા થવી, થાપાના હાડકાનું ફ્રેક્ચર થવું, એ અથવા તો પછી કેટલીક સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા પછી એવાસ્ક્યુલર નેક્રોસિસનો પ્રોબ્લેમ જોવા મળે છે. આ ઉપરાંત એક સિકલ સેલ એનિમિયા નામની બીમારી છે કે જેમાં લોહીની અંદર રહેલા રક્તકણો સિકલ આકારના થઈ જાય છે અને એ લોહીની નળીઓને બ્લોક કરી દે છે. તો આ બધા કારણોસર એવાસ્ક્યુલર નેક્રોસિસ અથવા તો એવીએન થતું હોય છે. પરંતુ 70% જેટલા કેસીસમાં એવીએન માટેનું એક્ઝેક્ટ કારણ આપણને મળતું નથી, અને એને અમારી ભાષામાં ઇડિયોપેથિક એવીએન કહેવામાં આવે છે. જી બિલકુલથી. ડૉક્ટર સંકેત, આપ સામાન્ય સમજ આપી એવીએનની કે જે બોલ હોય છે તે નિષ્ક્રિય થતો હોય છે અને તેના કારણે ઘણી બધી તકલીફ થવાની શરૂઆત થતી હોય છે, પરંતુ સાથે જ વાત કરવામાં આવે એવીએનના નિદાન અને સારવારની, તો તે કેવી રીતે થતું હોય છે? એવીએનનું નિદાન એટલે એમાં દર્દીને જે લક્ષણો હોય છે એના વિશે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ધીરે ધીરે કરીને દર્દીના સાથળના ભાગમાં અથવા તો થાપાના સાંધામાં ધીમો ધીમો દુખાવો શરૂ થાય છે, અને આ દુખાવો ધીરે ધીરે વધે છે, જે એમને રોજબરોજની એક્ટિવિટી જેમ કે ચાલવું, ઉઠવું, બેસવું, પગથિયા ચડવા ઉતરવા, પલાઠી વાળીને બેસવું, તો આ બધી પ્રક્રિયામાં એમને મુશ્કેલી અનુભવાય છે. અને જેમ જેમ તકલીફ વધતી જાય તેમ એમને ચાલવામાં થોડું લંગડાપણું પણ આવવા માંડે છે. આના તપાસ માટે આપણે થાપાનો એક્સરે અથવા તો MRI કરીએ તો આપણને એવીએનનું નિદાન સરળતાથી કરી શકાય છે. હવે એવીએનની સારવાર વિશે તમે મને પૂછ્યું તો સામાન્ય રીતે અર્લી સ્ટેજની અંદર દવાથી આપણે એ ડિઝીઝને આગળ વધતો અટકાવી શકીએ. જ્યારે થોડું દવાથી ન ફાયદો થાય તો પછી આપણે એમાં થાપાના બોલની અંદર એક ડ્રિલિંગનું નાનું ઓપરેશન કરીએ કે જેના દ્વારા આપણે દર્દીને દુખાવામાં રાહત આપી શકીએ અને બોલ બચાવવા માટે પ્રયત્ન કરી શકીએ. પરંતુ જ્યારે આ તકલીફ ત્રીજા અથવા તો ચોથા તબક્કામાં પહોંચી જાય તો પછી બોલને બચાવવાનું શક્ય હોતું નથી,
અને એ સમયે પછી હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન એ જ એક એમને માટે ઓલ્ટરનેટિવ રહે છે. બિલકુલથી. તો જેમ તમે જણાવ્યું કે શરૂઆત જો થતી હોય અથવા તો શરૂઆતની જે તબક્કો હોય છે તેમાં સારવાર થતી હોય છે દવાથી, પરંતુ જો આ સમસ્યા વધી જાય તો રિપ્લેસમેન્ટની નોબત આવે છે. તો કેવી રીતે હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવતું હોય છે તે પણ જાણવા માંગીશું. હિપ રિપ્લેસમેન્ટની વાત કરું તો થાપાનો જે સાંધો છે તે બોલ અને સોકેટ પ્રકારનો સાંધો છે કે જેમાં સોકેટની અંદર થાપાનો બોલ રોટેટ થતો હોય છે. હવે આપણે વાત કરી કે એવીએનમાં થાપાનો બોલ ખરાબ થઈ જાય છે અને સોકેટ ઘસાઈ જાય છે, તો એમાં આપણે બોલને કાઢી નાખીએ છીએ અને એની જગ્યા પર આપણે આર્ટિફિશિયલ બોલ અને સોકેટ ઇન્સર્ટ કરીએ છીએ. આ રીતે આપણે હિપ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. બિલકુલથી. તો હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યા બાદ જો દર્દીની વાત કરવામાં આવે કેટલા સમયમાં રિકવર થતો હોય છે દર્દી? હિપ રિપ્લેસમેન્ટ પછી યુઝ્યુઅલી દર્દીને બીજે દિવસથી ચાલવાનું શરૂ કરતા હોઈએ છીએ. શરૂઆતના સમયમાં એમણે એમના દુખાવાના આધારે ચાલવા માટે વોકર અથવા તો લાકડીનો ઉપયોગ કરવો પડતો હોય છે અને ધીરે ધીરે કરીને દર્દી વિધાઉટ સપોર્ટ પણ ચાલવાનું શરૂ કરી દે છે. એમને શરૂઆતના 15 થી 20 દિવસ માટે જાતે એક્સરસાઇઝ કરવાની પણ અમે સલાહ આપતા હોઈએ છીએ કે જેના દ્વારા એમની મોબિલિટી ધીરે ધીરે ઇમ્પ્રૂવ થાય છે. અને આમ વાત કરીએ તો યુઝ્યુઅલી 1 થી 1.5 મહિનાની અંદર મોટાભાગના દર્દીઓ પોતાની બધી જ રૂટીન એક્ટિવિટી કરતા થઈ જતા હોય છે. બિલકુલથી. તમે જેમ જણાવ્યું કે રૂટીન જે હોય છે લગભગ થોડા સમયમાં જ તે ફરીથી કરતા થઈ જતા હોય છે પોતાનું કામ, અને જે દુખાવો છે તે પણ લગભગ દૂર થઈ જાય છે. પરંતુ સાથે જો વાત કરવામાં આવે નાની ઉંમરમાં પણ કેટલાક દર્દીઓ એવા હોય છે કે તેમને આ સમસ્યા થતી હોય છે, તો તેનું શું કારણ માની શકાય? આપણે આગળ વાત કરી તેમ કે નાની ઉંમરમાં આ થવું બહુ જ કોમન છે અને જેના મુખ્ય કારણો છે તેમાં એક સિકલ સેલ એનિમિયા છે. કારણ કે આ જે સિકલ સેલ એનિમિયાની બીમારી છે તે દર્દીને જન્મથી જ હોય છે અને જેટલે એમની સિકલ સેલના એટેક આવતા હોય એટલી વખત એમની લોહીની નળીઓ ધીરે ધીરે બ્લોક થઈ જાય અને એટલે એમને નાની ઉંમરે એટલે 16 થી 18 વર્ષની ઉંમરે પણ આ એવેસ્ક્યુલર નેક્રોસિસની બીમારી જોવા મળે. બીજી જે શક્યતા છે તેમાં નાની ઉંમરે કોઈ કારણસર દર્દીને સ્ટીરોઇડ દવાઓ લેવી પડે. ફોર એક્ઝામ્પલ કે એમને અસ્થમાની બીમારી છે અથવા તો એમને ચામડીના કોઈ રોગ છે જેને માટે એમણે સ્ટીરોઇડની દવાઓ વધારે પ્રમાણમાં લેવી પડે છે. તો એ સ્ટીરોઇડની દવાને કારણે પણ આ એવીએન નાની ઉંમરમાં થતો હોય છે. જી. હિપ રિપ્લેસમેન્ટની વાત કરી, તેની સારવાર થયા બાદ રિકવરી પણ જલ્દી આવી જતી હોય છે, પરંતુ આમાં કોઈ કોમ્પ્લિકેશન રહેલા છે અથવા તો ખાસ કરીને જો દર્દીઓએ આ પ્રકારનું ઓપરેશન કરાવ્યું હોય તો કઈ કઈ બાબતોની કાળજી રાખવી આવશ્યક બની જતી હોય છે? જી, કોઈ પણ ઓપરેશનની અંદર કોમ્પ્લિકેશન થવાની શક્યતા તો હોય જ છે. એવી જ રીતે હિપ રિપ્લેસમેન્ટમાં પણ અમુક તકલીફો થઈ શકે. એની આપણે વાત કરીએ તો એક ઇન્ફેક્શન થવાની શક્યતા રહે. આમ એનો ઇન્સિડન્સ અરાઉન્ડ 1000માં 1 કે 2 પેશન્ટમાં ઇન્ફેક્શન થતું હોય છે અને ઇન્ફેક્શન ન થાય એટલા માટે અમે સંપૂર્ણ બેક્ટેરિયા ફ્રી ઓપરેશન થિયેટર સેટઅપ એસ્ટાબ્લિશ કરીએ છીએ. બીજું, દર્દીને એન્ટીબાયોટિક પ્રોફાઇલેક્સિસ ઓપરેશન પહેલાં અને તે પછી પણ આપતા હોઈએ છીએ જેથી ઇન્ફેક્શનની શક્યતા નહિવત થઈ જાય છે. બીજું એક જે કોમ્પ્લિકેશન થાપાના ઓપરેશન પછી થઈ શકે તે છે ડિસલોકેશન, એટલે કે થાપાનો બોલ સોકેટમાંથી બહાર ખસી જવું. હવે આના ઇન્સિડન્સ પણ અરાઉન્ડ 1% જેટલા જ રહેલા છે અને એ ન થાય એટલા માટે ઓપરેશન પછીના શરૂઆતના તબક્કામાં દર્દીને અમુક કાળજી રાખવાની હોય છે. જેમ કે એમણે નીચી સરફેસ પર, નીચી ખુરશી, નીચો સોફા એના પર બેસવાનું એવોઇડ કરવું જોઈએ. એમણે પગ વાળવાનું એવોઇડ કરવું જોઈએ. ચાલતી વખતે અમુક સપોર્ટ રાખવો જોઈએ. તો આ બધા પ્રિકોશન રાખે તો ડિસલોકેશનના ઇન્સિડન્સ નહિવત હોય છે. એ ઉપરાંત અમે એક સ્પેશિયલ પ્રકારના ઇમ્પ્લાન્ટ કે જેને ડ્યુઅલ મોબિલિટી કપ કહેવામાં આવે છે એ પણ યુઝ કરીએ છીએ અને એમાં એ ડિસલોકેશનનું ઇન્સિડન્સ એકદમ નિગ્લિજિબલ થઈ જતો હોય છે. બિલકુલથી. આપણે સ્પેશિયલ ઇમ્પ્લાન્ટની વાત કરી તેના વિશે પણ જાણવા માંગીશું. હા, એટલે હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેના ઇમ્પ્લાન્ટની આપણે વાત કરીએ તો એમાં મુખ્યત્વે સિમેન્ટ દ્વારા ફિક્સ થતા ઇમ્પ્લાન્ટ અને સિમેન્ટ વગર એટલે સિમેન્ટલેસ ઇમ્પ્લાન્ટ હોય છે. હવે જ્યારે પણ દર્દીની ઉંમર વધારે હોય, ક્યારેક એમને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા થઈ ગયા હોય અને એવે સમયે હિપ રિપ્લેસમેન્ટ કરવાનું આવે તો સપોર્ટ માટે આપણે સિમેન્ટવાળા ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે યંગ પેશન્ટ્સની અંદર હિપ રિપ્લેસમેન્ટ થાય તો સિમેન્ટલેસ એટલે વગર સિમેન્ટના ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ કે જેની લોન્જીવિટી એટલે કે લાઈફ વધારે હોય છે. બીજી રીતે આપણે કહી શકીએ કે થાપાના સાંધાનું જે આર્ટિક્યુલેશન છે તેમાં ઓપ્શનમાં મેટલ અને પ્લાસ્ટિક
અને સિરામિક એવા બે ઓપ્શન હોય છે કે જેમાં મેટલનો બોલ અને પ્લાસ્ટિકનું સોકેટ હોય, અથવા તો સિરામિકનો બોલ અને સિરામિકનું સોકેટ હોય. તો આ બે ઓપ્શન આપણી પાસે હોય છે. અને એમાં પણ એવું જ છે કે જ્યારે દર્દીની ઉંમર વધારે હોય તો આપણે મેટલ અને પ્લાસ્ટિક યુઝ કરી શકીએ, પરંતુ યંગ પેશન્ટની અંદર સિરામિક અને સિરામિકનો જોઈન્ટ ખૂબ લાંબી લાઈફ આપતું હોય છે. જી બિલકુલથી. આપણે જે સ્પેશિયલ ઇમ્પ્લાન્ટની વાત કરી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે જો વાત કરવામાં આવે હિપ રિપ્લેસમેન્ટના દર્દીને કોઈ શરીરની અન્ય કોઈ તકલીફ હોય અથવા તો કોઈ એવી બીમારી હોય, તે બાબતમાં શું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે આ ઓપરેશન વખતે? જી, હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટને જ્યારે અલગ કોઈ બીજી બીમારી હોય તો પ્રથમ આપણે એ બીમારીને લગતા સ્પેશિયાલિસ્ટની સલાહ લઈને એનું પ્રોપર ઇલાજ કરીએ છીએ. એટલે યુઝ્યુઅલી આ બધા જ પેશન્ટ્સને ફિઝિશિયન્સ દ્વારા પહેલાં સ્ક્રીન કરવામાં આવે કે એમને એવી કોઈ બીમારી છે કે જે હિપ રિપ્લેસમેન્ટના ઓપરેશન દરમિયાન કે પછી વધી જાય અને દર્દીને કોમ્પ્લિકેશનનું જોખમ ઊભું થાય. તો એ પહેલાં એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય અને ત્યાર પછી જ આપણે હિપ રિપ્લેસમેન્ટ કરીએ, જેથી કરીને પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન ન થઈ જાય. ખાસ કરીને અકસ્માતની ઘટનાઓમાં જ્યારે કોઈ દર્દીને એવું થયું હોય કે અકસ્માતમાં હિપની જગ્યાએ ઇન્જરી આવી હોય અને તેના કારણે આગળ જતા તકલીફ થઈ હોય અને ત્યારબાદ હિપ રિપ્લેસમેન્ટ કરવાની નોબત ઊભી થાય, તે સમયમાં શું ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે? આપે જે પૂછ્યું કે અકસ્માતને કારણે હિપ જોઈન્ટમાં ઈજા થઈ હોય, ક્યારેક એવું થાય છે કે યંગ પેશન્ટ્સમાં હિપના ફ્રેક્ચર થાય તો પહેલાં આપણે પ્લેટ સ્ક્રૂ મૂકીને એને ફિક્સ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ દર્દી સારા થઈ જતા હોય છે. પણ ક્યારેક આ સર્જરીના કોમ્પ્લિકેશન રૂપે એવેસ્ક્યુલર નેક્રોસિસ થતું હોય અથવા તો આર્થરાઇટિસ થતું હોય, તો આવે સમયે જ્યારે આગળ ઓપરેશન થઈ ગયું હોય એવા પેશન્ટમાં હિપ રિપ્લેસમેન્ટ કરવાનું આવે તો એ થોડીક જટિલ ઓપરેશન થઈ જતું હોય છે. અને એ સમયે ઘણીવાર આપણે પ્લેટ સ્ક્રૂ પહેલાં કાઢવા પડતા હોય અને ત્યારબાદ આપણે હિપ રિપ્લેસમેન્ટના ઓપરેશન કરતા હોઈએ. તો એવે સમયે પ્રી ઓપરેટિવ પ્લાનિંગ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને કોઈક સ્પેશિયલ પ્રકારના જોઈન્ટ એમાં યુઝ કરવાની જરૂર પડે, કરીને લાંબા સાંધા અથવા તો મોટી સાઇઝના ઇમ્પ્લાન્ટ કે જેને મેગા પ્રોસ્થેસિસ કહેવામાં આવે, એ પણ આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. બિલકુલ. સામાન્ય રીતે હિપ રિપ્લેસમેન્ટની લાઈફ કેટલી હોય છે અને તે પણ જાણવા માંગુ છું કે શું મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ આ ઓપરેશન સફળતાપૂર્વક થઈ શકે છે? જે આપણે હિપ રિપ્લેસમેન્ટની લાઈફની વાત કરીએ તો એમાં જે મેટલ અને પ્લાસ્ટિકના જોઈન્ટ્સ છે તે યુઝ્યુઅલી 15થી 20 વર્ષ બહુ જ સારી રીતે ચાલતા હોય છે. અને સિરામિકના જોઈન્ટની વાત કરું તો એ તો 30-35 વર્ષ કે ઇવન લાઈફ લોંગ પણ દર્દીને સાથ આપી શકે. અને તમે જે મોટી ઉંમરના વ્યક્તિઓ વિશે પૂછ્યું, તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ આ ઓપરેશન કોમનલી થતા જ હોય છે. અને એમના હાડકાની ક્વોલિટી પ્રમાણે જો આપણે ઇમ્પ્લાન્ટ સિલેક્ટ કરીએ તો એ ઘણા જ સક્સેસફુલ રહેતા હોય છે. સર, આપણે જે અગાઉ વાત કરી કે મોટી ઉંમરના વ્યક્તિઓને જ્યારે હિપ રિપ્લેસમેન્ટની જે સર્જરી કરવામાં આવતી હોય છે, સફળતાપૂર્વક આ સર્જરી થઈ શકે છે, પરંતુ જો સાથે સાથે વાત કરવામાં આવે તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાપાના બોલ જે ફ્રેક્ચર થતા હોય છે, તો તે કયા કારણોસર થાય છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે? મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાપાના ફ્રેક્ચર બહુ જ કોમન છે. ઇનફેક્ટ દર 5 સેકન્ડે એક હિપ જોઈન્ટ ફ્રેક્ચર થાય છે અને એનું મુખ્ય કારણ જે છે તે ઓસ્ટિયોપોરોસિસ છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોચા પડી જવા. અને એ ઓસ્ટિયોપોરોસિસને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઇવન નજીવી ઈજાને કારણે ફ્રેક્ચર થઈ જતા હોય છે. બિલકુલ. આપણે જે વાત કરી ઓસ્ટિયોપોરોસિસથી બચવા માટે જો કાળજીની વાત કરવામાં આવે તો તેની શું કાળજી રાખી શકાય છે પેશન્ટે? ઓસ્ટિયોપોરોસિસ એ મોટી ઉંમરની સાથે દર્દીના હાડકાં પોચા પડવાની જે બીમારી છે એ ઇનફેક્ટ પ્રિવેન્ટેબલ છે. અને જો નાની ઉંમરથી આપણે એને માટે કાળજી લેવાની શરૂ કરીએ તો આગળ જતાં આપણને ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા ઓછી રહે છે. એટલે બાળપણથી જ જે વ્યક્તિ ફિઝિકલી એક્ટિવ હોય અને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન ડી અને ડાયટમાં પૂરતું ધ્યાન રાખતું હોય, પોતાનું પ્રોપર વેઇટ કંટ્રોલમાં રાખતું હોય, તો એવી વ્યક્તિને ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના ઓછી રહે છે. અને ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસ જે છે તે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે દરેક સ્ત્રીએ અરાઉન્ડ 50 વર્ષની ઉંમર પછી એકવાર બોન ડેન્સિટીનો ટેસ્ટ કરાવવો જોઈએ, તો એ પોતે જાણી શકે કે એમના હાડકાં ખરેખર પોચા થવાની શરૂઆત થઈ ગઈ છે. અને જો એમ હોય તો એને માટેની પ્રોપર સારવાર શરૂ કરી દેવી જોઈએ. બિલકુલથી પ્રોપર સારવારની આપણે વાત કરી, પરંતુ ઓસ્ટિયોપોરોસિસની સારવાર કેવી રીતે થતી હોય છે, કેવી રીતે કરવામાં આવતી હોય છે તેની સારવાર?
સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કેલ્શિયમ અને વિટામિન ડી લઈએ એટલે એ ઓસ્ટિયોપોરોસિસની સારવાર માટે પૂરતા છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઓસ્ટિયોપોરોસિસ એકવાર થઈ જાય એટલે હાડકાં પોચા પડી જાય તો એને ફરીથી મજબૂત બનાવવા માટેની સ્પેશિયલ દવાઓ અને ઇન્જેક્શન્સ અવેલેબલ છે, અને એ દવાઓ અને ઇન્જેક્શન દ્વારા આપણે હાડકાને પોચા પડતા અટકાવી શકાય અને જે હાડકાં ઓલરેડી નરમ થઈ ગયા છે એને ફરીથી મજબૂત બનાવી શકાય. એટલે એ સારવાર કોઈપણ ઓર્થોપેડિક સર્જન અથવા તો ફિઝિશિયનની સલાહ દ્વારા ચાલુ કરવી જોઈએ. બીજું, ઓસ્ટિયોપોરોસિસની દવા અને ઇન્જેક્શનની સાથે દર્દીએ ફિઝિકલ એક્ટિવિટી જેમ કે ચાલવું, ઊભા રહેવું, પગથિયા ચડવા ઉતરવા એ પણ કરવી જોઈએ. તો હાડકાં પર વજન પડશે તો હાડકાં વધારે મજબૂત બનશે. બિલકુલથી. કોઈ પણ દર્દી જો હિપ રિપ્લેસમેન્ટ કરાવે છે અને થોડા સમય બાદ આમાં કોઈ પ્રોબ્લેમ ઊભી થાય છે, કોઈ સમસ્યા ઊભી થાય છે, તો શું ફરી એકવાર આ પ્રકારની કોઈ સર્જરી કરાવી શકાય છે અથવા તો શું સારવાર ત્યાર પછી થઈ શકે છે? જે આપણે આગળ વાત કરી તેમ હિપ રિપ્લેસમેન્ટની લાઈફ અમુક કેસીસમાં લિમિટેડ હોય છે, અને સપોઝ કે 15, 20, 25 વર્ષે એ હિપ જોઈન્ટ ઘસાઈ જાય અને કોઈ કારણસર દર્દીને ફરીથી તકલીફ થવા માંડે તો એ ફરીથી પણ રિપ્લેસ થઈ શકે છે. એને અમે રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ કહીએ છીએ. એને માટેના સ્પેશિયલ પ્રોસ્થેસિસ અને સ્પેશિયલ ટેકનિક આપણી પાસે અવેલેબલ છે કે જેના દ્વારા બીજી કે ત્રીજી વાર પણ આપણે હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સફળતાપૂર્વક કરીએ છીએ. બિલકુલથી. તો આધુનિક પદ્ધતિની વાત કરવામાં આવે, સારવારની નવી પદ્ધતિની, તે શું કરવામાં આવતું હોય છે પદ્ધતિસર તેની સારવાર, તે વિશે પણ જાણકારી મેળવવા માંગીશું. આપણે આધુનિક પદ્ધતિમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ માટે રિસન્ટલી હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અથવા તો સ્ટેમ સેલ્સ ઇન્જેક્શન પોપ્યુલર થઈ રહ્યું છે કે જેમાં દર્દીને શરૂઆતના તબક્કામાં જ્યારે આપણે હિપ જોઈન્ટની અંદર ડ્રિલિંગ કરી ને બોન મેરો અથવા તો સ્ટેમ સેલનું ઇન્જેક્શન આપીએ તો એવું બની શકે છે કે એ જે નિર્જીવ ભાગ છે તેમાં ફરીથી આપણે સજીવન લાવી શકીએ અને દર્દીને હિપ રિપ્લેસમેન્ટની જરૂરિયાત જ ન રહે. બીજી, હિપ રિપ્લેસમેન્ટમાં જે એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે તેમાં આપણે એડવાન્સ પ્રકારના પ્રોસ્થેસિસ વિશે વાત કરી અને એની સાથે એની એડવાન્સ ટેકનિક પણ હવે ડેવલપ થઈ રહી છે કે જેમાં કમ્પ્યુટર નેવિગેશન અસિસ્ટેડ હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ આવી રહ્યા છે કે જેના દ્વારા આપણે હિપ રિપ્લેસમેન્ટની એક્યુરસી ઇમ્પ્રૂવ કરી શકીએ અને વધારે સારા રિઝલ્ટ્સ અને વધારે લાઈફ આપી શકીએ. બિલકુલથી. તો ખાસ કરીને કેટલા કલાકનું ઓપરેશન હોય છે, કેવા પ્રકારની સારવાર તે દરમિયાન આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ હોસ્પિટલમાંથી આપ દર્દીઓને કેટલા સમય પછી ઘરે જવા માટેની સલાહ આપતા હોવ છો? યુઝ્યુઅલી હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન જે છે તે 1 થી 1.5 કલાકમાં પૂરું થતું હોય છે અને મેં એમ આગળ કીધું તેમ કે દર્દી બીજે દિવસે ઊભો થઈને ચાલે, વોકરના સહારે, વોશરૂમમાં જઈને કમોડ પર બેસતા શીખે. યુઝ્યુઅલી ત્રીજે અથવા તો ચોથે દિવસે દર્દી પોતે કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકતા થાય પછી આપણે એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા હોઈએ છીએ. સર, ખાસ કરીને વાત કરવામાં આવે હિપ રિપ્લેસમેન્ટની, પરંતુ કોઈ દર્દીનો જો અગાઉ અકસ્માત થયો હોય અને તે જગ્યા પર તેને વાગ્યું હોય અથવા તો તેના કારણે કોઈ સમસ્યા ઊભી થઈ હોય અને ત્યારબાદ જો આ પ્રકારની સર્જરી કરવામાં આવે તો તે કેટલું જોખમી રહેતું હોય છે અથવા તો શું ખાસ કોમ્પ્લિકેશન તેમાં થતા હોય છે? જી, તમે જે વાત કરી કે ક્યારેક દર્દીને અકસ્માતે હિપ જોઈન્ટની અંદર ફ્રેક્ચર થાય તો દેખીતી રીતે પહેલાં આપણે ફ્રેક્ચરની સારવાર કરતા હોઈએ છીએ અને એમના હિપ ફ્રેક્ચર્સને પ્લેટ અથવા સ્ક્રૂ દ્વારા આપણે ફિક્સ કરીએ છીએ. હવે ઘણા દર્દીઓ એમાંથી સારા થઈને નોર્મલ લાઈફ જીવવા માંડે છે, પરંતુ ક્યારેક એવું થાય કે એ ફ્રેક્ચર ન જોડાય અથવા તો એ ફ્રેક્ચરના પરિણામે એવાસ્ક્યુલર નેક્રોસિસ થાય અથવા તો આર્થરાઇટિસ થાય તો એવે સમયે આપણે હિપ રિપ્લેસમેન્ટની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરંતુ જ્યારે અગાઉ એ હિપ જોઈન્ટ પર સર્જરી થઈ ગઈ છે અને પ્લેટ સ્ક્રૂ અંદર છે તો એવે સમયે હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન થોડું જટિલ વધારે થઈ જતું હોય છે અને કારણ કે એમાં પહેલાં આપણે એ જે પ્લેટ સ્ક્રૂ છે તેને કાઢવા પડતા હોય છે, એની અંદર સ્કાર ટિશ્યુ બની જતી હોય છે, એટલે એવે સમયે પ્રી ઓપરેટિવ પ્લાનિંગ વધારે અગત્યનું થઈ જાય છે. ક્યારેક એને અનુલક્ષીને આપણે સ્પેશિયલ પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ કે જેની લંબાઈ વધારે હોય એ વાપરવા પડતા હોય છે અથવા તો લાર્જ હેડ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જેને કહીએ છીએ કે જેમાં સ્ટેબિલિટી વધારે સારી હોય અને કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી હોય એ પણ આપણે આ પ્રકારના કેસમાં વાપરી શકતા હોઈએ છીએ. જી. ખાસ કરીને થાપાની તકલીફો જે થતી હોય છે તેમાં શું જે જીવનશૈલી હોય છે તે અસર કરતી હોય છે? થાપાની તકલીફોમાં જીવનશૈલી ચોક્કસ ભાગ ભજવે છે. જેમ આપણે આગળ વાત કરી કે થાપાના આર્થરાઇટિસ જે છે તે વધારે વજન ધરાવતી વ્યક્તિઓમાં વધારે કોમનલી થતા હોય છે. બીજું, ક્યારેક અમુક પ્રકારની ઇન્જરીને કારણે પણ આ આર્થરાઇટિસ થઈ શકતા હોય છે.
બીજું જે આલ્કોહોલનું સેવન કરતી હોય એવી વ્યક્તિમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ થવાની શક્યતા વધારે રહેલી છે. એટલે જીવનશૈલી જો તમારી સરળ હશે તો તમને આ બધા પ્રોબ્લેમ થવાની શક્યતા ઓછી રહેશે. સર, તમે કોમ્પ્યુટર આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ રસ ધરાવો છો, તો તેના શું ફાયદા હોય છે તે ફાયદાઓ વિશે પણ જાણવા માંગીશું. જી, આમ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કમ્પ્યુટર નેવિગેશનની મદદથી જ્યારે કરવામાં આવે તો સર્જનની નરી આંખ ઉપરાંત એક કમ્પ્યુટરની આંખ પણ એમાં ઉમેરાઈ જાય છે અને એ સમયે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય એની એક્યુરસી સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થઈ જતી હોય છે. એટલે જ્યારે પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ આપણે ઘૂંટણ અથવા થાપાનું કરતા હોઈએ છીએ ત્યારે કુદરતી જોઈન્ટને અનુરૂપ કૃત્રિમ જોઈન્ટ આપણે એમાં પ્લેસ કરવાનો હોય છે અને એ જેટલી એક્યુરસીથી થઈ શકશે દર્દીને એટલું વધારે સારું પરિણામ મળશે, એને એટલી પેઇન રિલીફ વધારે સારી રહેશે, સાંધાની લાઈફ એટલી વધશે, એની મૂવમેન્ટ એટલી સારી આવશે, એને ફિઝિયોથેરાપીની જરૂર ઓછી પડશે. એટલે આ જે ઓવરઓલ આઉટકમ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટનો એ કમ્પ્યુટર અસિસ્ટેડ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ડેફિનેટલી વધારે સારો આવે છે. બિલકુલ. અને ખાસ કરીને એ પણ પૂછવા માંગીશું કે થાપાની તકલીફોથી બચવા માટે આપ શું સલાહ આપશો? જે આપણે આગળ વાત કરી તેમ કે આ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ છે ટુ સમ એક્સટેન્ટ. એટલે જે લોકો ફિઝિકલી એક્ટિવ છે, નાનપણથી જ એક્સરસાઇઝ કરે છે, વેઇટ કંટ્રોલમાં રાખે છે, પ્રોપર ડાયટ લે, કેલ્શિયમ, વિટામિન ડી યોગ્ય પ્રમાણમાં લેતા હોય તો ચોક્કસ એ લોકોને થાપાની તકલીફ થવાની શક્યતા ઓછી રહેલી છે. એટલે તમે એક્ટિવ રહો, એક્સરસાઇઝ કરો, વેઇટ કંટ્રોલમાં રાખો અને પ્રોપર ડાયટ લો. સર, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ખાસ કરીને હિપ રિપ્લેસમેન્ટ વિશે જે મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ખાસ કરીને થાપામાં થતી તકલીફો અને તેનાથી કેવી રીતે બચી શકાય છે, શું નિદાન છે, શું સારવાર છે, આ તમામ માહિતી આપે મેળવી જ લીધી હશે. તો આપ પણ રહો સ્વસ્થ અને તંદુરસ્ત. હાલ મને રજા આપશો. નમસ્કાર.